હેલો એવરીવન, આજે આપણે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ વિશે ભણીશું. ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ ઓર EEG. So it is a non-invasive procedure in that electrodes are placed over the skull in many areas and the electric activity of the various segments of the brain is recorded. So electroencephalogram or EEG જે પ્રોસિજર છે ઇટ ઇઝ અ નોન ઇન્વેઝિવ પ્રોસિજર. એમાં ઇલેક્ટ્રોડ જે છે એ બ્રેઇનમાં સ્કલમાં ડિફરન્ટ એરિયામાં પ્લેસ કરવામાં આવે એન્ડ બ્રેઇન જે છે એની મૂવમેન્ટ જે છે એને સેગમેન્ટ જે છે એક્ટિવિટીઝ ઓફ ધ બ્રેઇન એને રેકોર્ડ કરવામાં આવે થ્રુ ધીસ પ્રોસિજર. EEG is a painless and safe techniques as well as and it's for evaluating the brain pathology such as a brain tumor, brain abscess and epilepsy. તો બ્રેનની અંદર જો ટ્યુમર હોય પ્રેઝન્ટ છે કે નહીં એને ચેક કરવા માટે, દેન બ્રેન એપ્સેસ, દેન એપિલેપ્સી ઓર સીઝર એને ચેક કરવા માટે આપણે EEG મેનલી કરતા હોઈએ છીએ. સો ઇન શોર્ટ આ બધી કન્ડિશનની અંદર જ્યારે બ્રેનની જે એક્ટિવિટી જે છે, સીઝરમાં પણ આપણને ખબર છે, એપિલેપ્સીની અંદર કે બ્રેનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે એ અલ્ટર્ડ થતી જોવા મળે, તો એને ચેક કરવા માટે આપણે મેનલી આ પ્રોસિજર જે છે એ કરતા હોઈએ. પર્પસ ઓફ ધીસ પ્રોસિજર, ફર્સ્ટ to detect any abnormality in the brain such as space occupying lesions. So firstly we have to this procedure to detect of any abnormalities of the brain. બ્રેનની અંદર કોઈ પણ અબનોર્માલિટી છે કે નહીં એને ચેક કરવા માટે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ serves best to identify the seizure disorder by types of area of origin within the brain. સો નેક્સ્ટ આપણે સીઝર ડિસઓર્ડર જે છે એને ચેક કરવા માટે, તો મેઇનલી જે સીઝર છે એની અંદર આપણને શું જોવા મળતું હોય કે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ જે છે બ્રેનની એ અલ્ટર્ડ થતી, ઇમ્બેલેન્સ થતી જોવા મળતી હોય, તો એને ચેક કરવા. થર્ડ વન ઇઝ ટુ મેઝર સેરેબ્રલ ઓક્સિજન. બીજું છે કે સેરેબ્રલ ઓક્સિજન લેવલ કેટલું છે, ગ્લુકોઝ લેવલ એન્ડ ઓલ્સો બ્લડ ફ્લો ઇન ધ બ્રેનની અંદર બ્લડ ફ્લો ચેક કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. સો મેઇનલી ધીસ આર ધ પર્પસ. Next, preparation of the patient and environment. So firstly we have to explain the procedure to the patient and to gain the cooperation. પેશન્ટને આપણે સારી રીતે એક્સપ્લેન કરવાની પ્રોસિજર, બિકોઝ ઓફ દેટ પેશન્ટનો કોન્ફિડન્સ જે છે એને ઇન્ક્રીઝ કરવા માટે, એનું કોર્પોરેશન સારું રહે આપણી જોડે એને ઇન્ક્રીઝ કરવા માટે, તો જ સારી રીતે આપણે આ પ્રોસિજર જે છે એ કરી શકીશું અને એનું બેસ્ટ રિઝલ્ટ મળી શકે. ધ પર્પસ ઓફ ધ ટેસ્ટ એન્ડ પ્રોસિજર શુડ બી એક્સપ્લેન ટુ ધ ક્લાયન્ટ એન્ડ ફેમિલી. સો ઓલ્સો વી હેવ ટુ એક્સપ્લેન ધીસ procedure or the purpose of this procedure is to a client and his family member, and that we have to reassure to that family members and client also that this procedure is not a painful procedure. Air shampoo is indicated on a previous day. This helps to the jelly to be fixed in the scalp. તો શેમ્પૂ કરવું એ જરૂરી છે. This test can be done in sitting or lying position. So sitting or lying position whatever, so placed according to a technician instruction. If patient is in a coma, સો એ વખતે આપણે પેશન્ટ લાઇંગ પોઝિશનની અંદર હોય, પેશન્ટ જો એની કોમન એક્ટિવિટી કરી શકતું હોય તો આપણે સિટિંગ પોઝિશનમાં પણ કરી શકીએ. ધ ક્લાયન્ટ વિલ બી આસ્ક્ડ ટુ રિલેક્સ ડ્યુરિંગ ધ ટેસ્ટ બિકોઝ એન્ઝાયટી કેન બ્લોક ધ આલ્ફા રિધમ. સો પેશન્ટનું કામ રહેવું જરૂરી છે. વધારે પડતું જો એક્સાઇટેડ થઈ જાય, અધરવાઇઝ ડિપ્રેશનમાં આવી જાય, ટેન્શનમાં આવી જાય, તો એના કારણે આપણને જે રિઝલ્ટ જોઈએ અપ્રોપ્રિએટ એ ના મળી શકે. ધ નર્સ શુડ બી અશ્યોર to send adequate supplies like IV fluids or oxygen to the laboratory. The EEG room should be kept quiet, minimum light, appropriate temperature and least distraction. Okay, so next equipment. What are the equipments are needed in this procedure? Firstly, electroencephalogram machine with electrodes. સો એક તો મશીન આપણને જરૂર પડશે વિથ ધ ઇલેક્ટ્રોડ જે આપણે પ્લેસ કરીશું સ્કલમાં, દેન જેલી, દેન ટિશ્યુ પેપર, કોટન બોલ્સ, પેડ વિથ એડિક્વેટ લિનન. ઓકે, નેક્સ્ટ પ્રોસિજર.
first the procedure is taken to an EEG room where the technician does this test. Electrodes are attached in the client scalp. Electrodes are applied to the scalp and the earlobe with a collodion. Lead can also be placed in a nasopharynx to assist the disorder in the temporal lobe. The first portion of the test is performed with the client as relaxed as possible to obtain the baseline રેકોર્ડિંગ. સો ફર્સ્ટ આપણે જે રેકોર્ડ કરીશું, સો ફર્સ્ટલી આપણે પેશન્ટને EEG રૂમમાં લઈ જઈને પછી ઇલેક્ટ્રોડ્સ જે છે આપણે સ્કાલ્પની અંદર અટેચ કરીશું. હિયર નો નીડ ટુ રિમૂવ ધ હેર. દેન બટ શેમ્પૂ કરવું જરૂરી છે. દેન જેલી એપ્લાય કરી એન્ડ આપણે દેટ ઇલેક્ટ્રોડ જે છે પ્લેસ કરીશું સ્કાલ્પમાં. એન્ડ દેન ફર્સ્ટલી જે ફર્સ્ટ પોર્શન જે છે ટેસ્ટનો એ પરફોર્મ કરીશું. ક્લાયન્ટ જ્યારે પોસિબલ હોય કે ક્લાયન્ટ રિલેક્સ હોય ત્યારે. ફર્ધર રીડિંગ આર ટેકન વાઇલ ધ ક્લાયન્ટ ઇઝ હાઇપરવેન્ટિલેટિંગ, સ્લીપિંગ ઓર વ્યુઇંગ ધ ફ્લિકરિંગ રેડ. બીજું રિઝલ્ટ આપણે રેકોર્ડિંગ કરીશું વેન ક્લાયન્ટ જો હાઇપર વેન્ટિલેટેડ હોય ઓર સ્લીપિંગ પોઝિશનમાં હોય, સ્લીપિંગ મોડમાં હોય ત્યારે. ધ વેવ ફોર્મ્સ આર એમ્પ્લિફાઈડ એન્ડ રેકોર્ડેડ ઓન અ મૂવિંગ પેપર સ્ટ્રીપ સિમિલર ટુ ECG. સો ECGની અંદર આપણે જે રીતે ECG સ્ટ્રીપમાં પેપરની અંદર વેવ જે છે એને રેકોર્ડ કરતા હોઈએ, સેમ લાઈક આપણે EEGમાં પણ તે કરીશું. ઇફ ધ ક્લાયન્ટ ઇઝ કોમાટોઝ ઓર અનેબલ ટુ મૂવ, EEG કેન બી પરફોર્મ એટ ધ બેડ સાઇડ. તો ક્લાયન્ટ જો કોમામાં હોય તો એ વખતે આપણે બેડ સાઇડ જ આ પ્રોસિજર જે છે એ કરીશું. ઓકે, નર્સિંગ ઇમ્પ્લિમેન્ટેશન. સો ફર્સ્ટ આપણે પેશન્ટને પ્રોસિજર એક્સપ્લેન કરીશું, રિઅસ્યોર્ડ કરીશું, પેશન્ટનું કોન્ફિડન્સ જે છે એને આપણે ગેઇન કરીશું. દેન પેશન્ટ શુડ બી એક્સપ્લેન અબાઉટ ધ પ્રોસિજર. દેન ધીસ EEG ઇઝ નો વે ઓર પેનફુલ ઓર ડેન્જરસ. તો આપણે પેશન્ટને એક્સપ્લેન કરવાનું કે આ પ્રોસિજર જે છે એ ડેન્જરસ નથી ઓર પેનફુલ પણ નથી બિલકુલ બી. Then the explanation should be a satisfactory to the patient to win his or her confidence and cooperation. To record EEG, a relaxed and cooperative patient is necessary. સો EEGને રેકોર્ડ કરવા માટે આપણે પેશન્ટ જેટલું બને એટલું કામ હોય, રિલેક્સ હોય એ નેસેસરી છે. તો આપણે સારું એવું રિઝલ્ટ જે છે એ લઈ શકીએ. વિથ હોલ્ડ ઓલ મેડિકેશન એસ્પેશિયલી ધ નર્વ સ્ટિમ્યુલન્ટ્સ એન્ડ ડિપ્રેસન્ટ ફોર 3 days prior to the test. This should be include tranquilizer, anticonvulsant, analgesic and hypnotics and sedative. So all this medication આપણે મેડિકેશન 3 દિવસ પહેલાં જ્યારે ટેસ્ટ કરવાનો હોય એના 3 દિવસ પહેલાંથી જ આપણે આ મેડિકેશન જે છે એને સ્ટોપ કરાવી દેવાની છે. બિકોઝ એવું થઈ શકે કે મેડિકેશનના કારણે જ્યારે મેડિકેશન બ્લડની અંદર હોય તો એના કારણે આપણને જેટલું અપ્રોપ્રિએટ રિઝલ્ટ જે જોઈએ એ ના મળી શકે, એક્ટિવિટીઝ ચેન્જ થવાના કારણે. The patient should not take a coffee, tea, alcohol or alcoholic beverage etc. તો જે દિવસે EEG કરાવવાનું હોય એ દિવસે કોઈ પણ પ્રકારનું ડ્રિંક કે કોફી કે આલ્કોહોલિઝમ પેશન્ટે ના લેવું જોઈએ. The patient should not be disturbed mentally before the test. Mental excitement and depression can also alert the EEG tracing.